હેલો ગાઈસ, અમે લોકો આવી ગયા હતા અભિવ્યક્તિ ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટમાં અને ત્યાં ચાલતું હતું અત્યારે ફ્રી એન્ટ્રી અને ફ્રી એ પણ ગુજરાત યુનિવર્સિટીમાં અમદાવાદમાં. એટલે તમે લોકો જવું હોય તો 14થી 30 નવેમ્બર સુધીને વચ્ચેના જશો તો તમને ફ્રી એન્ટ્રી મળી જશે. પ્લસ તમારે એપ્લિકેશન લેવાની, એપ્લિકેશનમાં તમે ફ્રી QR કોડ આવશે, એ QR કોડથી તમને અંદર જવા મળશે. અને આનું ફાઉન્ડેશન કરેલું છે, ટોરેન્ટ ગ્રુપે કરેલું છે. અને 14થી 30 તારીખ સુધીને ફ્રી એન્ટ્રી છે બધા માટે. એમાં ડાન્સ છે, મ્યુઝિક છે, થિયેટર છે, વિઝ્યુઅલ આર્ટ્સ છે. અને જે લોકો આર્ટ્સ લવર હોય એને લોકોને જવું જરૂરી છે, કેમ કે બધા સ્ટેટથી અલગ અલગ આર્ટ આવેલા છે. મતલબ મધ્યપ્રદેશથી છે, યુપીથી છે, બધી જગ્યાએ ગુજરાતી, આપણા ગુજરાતી લોકો બી ત્યાં આર્ટ કરેલું છે. અને બધું જોરદાર છે. અને ગુજરાત યુનિવર્સિટીમાં અમદાવાદમાં આવેલી છે. તો ગુજરાત યુનિવર્સિટીમાં તમારે જશો, અત્યારે ચાલુ જ છે. દરરોજ છે ને આપણે શો રાતે ચાલુ થઈ જ જાય છે. મિનિમમ 7 વાગે નહીં તો 6 વાગે ચાલુ થઈ જાય. અને બધા શો અલગ અલગ હોય છે. જે પણ મેં તમને ડાન્સ, મ્યુઝિક, થિયેટર, વિઝ્યુઅલ આર્ટ્સ એ ડેલી હોય છે. મતલબ શેડ્યુલ એનું બનાવેલું હોય છે. એક 7 વાગે હોય છે, તો એક 8 વાગે હોય છે, એક 9 વાગે હોય છે, તો એક 10 વાગે હોય છે. છેલ્લી એ છે ને 12 વાગ્યા સુધી ને યાર 11 વાગ્યા સુધી ચાલુ હોય છે. અમે લોકો ગયા હતા અભિવ્યક્તિમાં, પણ બહુ મજા આવી હતી. અને સાચુંમાં કહું તો તમે લોકો આર્ટ્સમાં જોશો અને જેને આર્ટ્સમાં લવર હોય ને એ લોકોને જવું જરૂરી છે. બાકી તમને બહુ જ મજા આવશે. બધાની એક પાછળ સ્ટોરી છે. એ સ્ટોરી પણ છે ને એ તમને ત્યાં જઈને સમજાવશે. હું તમને મારા બ્લોગમાં નહીં સમજાવી શકતો, કારણ કે મારો બ્લોગ 2 મિનિટનો છે અને એ સ્ટોરી છે 15-20 મિનિટની છે. બધાની પાછળ અલગ અલગ સ્ટોરી છે. તો તમે એક વખત જવું જરૂરી છે. અને એ પણ ફ્રી છે. આપણે ફ્રી છે તો પછી કેમ નથી જતા? અને એ પણ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં, તો કેમ ના જવાય ભાઈ? ફ્રી એન્ટ્રી અને એ પણ અભિવ્યક્તિમાં. અને આટલું સારું ક્યાં મળે? અને ફરીથી નહીં આવવાનું.